રાય ધણજી કહે જગરૂપ આ છે અક્ષરધામ ના ભૂપ એનું સ્વામી નારાયણ નામ દયા લાવી આવ્યા તવ ધામ અનંતાનંદ સ્વામીએ તમને કરી વાત ધરાવ્યા અમને જેહ પ્રગટ પ્રભુ ઓળખાવ્યા એ જ આ પ્રભુ તમ ઘેર આવ્યા અનંતાનંદ સ્વામી તમને વર્તમાન ધરાવ્યા હા એ હતું પ્રગટ ભગવાન વાત કરી આ એ વાત એ આ ભગવાન આવ્યા તમારે ઘરે ઓહો અનંતાનંદ સ્વામી વાત તમને કરી હતી ઓકે ખબર નહોતી કોણ છે હા તમારે ઘરે આવ્યા અનંતાનંદ સ્વામીએ તમને કરી વાત ધરાવ્યા અમને જેહ પ્રગટ પ્રભુ ઓળખાવ્યા એ જ આ પ્રભુ તમ ઘેર આવ્યા એવું સુણતા હરખ થયો એવો કવિથી ન વર્ણવાય તેવો હરખ કેવો થયો કવિની પાસે કોઈ શબ્દ નથી એવો હરખ કોને થયો એ ખબર ન રહી અરે એવો હરખ થયો આ બારોટ ને જગરૂપ બારોટ ને કીધું ને કે આવા ભગવાન છે ઓહો આવા ભગવાન આવ્યા કે એટલો હરખ થયો જગરૂપ બારોટ ને લ્યો જો ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા એટલે કોઈ ગામના હરિભક્તો આવ્યા દર્શન કર્યા દંડ કર્યા દર્શન કર્યા બેઠા મહારાજ કે કેમ છે તમારે બહુ સારું છે હરિભક્તો કેટલાક છે ગામમાં આટલા બધા હરિભક્તો શું કરે છે અરે મારા ભજન કરે છે બધું કીધું મહારાજે 5-7-10 મિનિટ સુધી બધી વાતો કરી પૂછે ને એટલું મહારાજ દે મોઢા ઉપર આમ કઈ હરખ દેખાય નહીં કેવો હરખ દેખાય નહીં કઈ પછી દર્શન કરી મહારાજ બધું પૂછ્યું એટલે આવતા ત્યાં ખૂણામાં સચ્ચિદાનંદ સાહેબ બેઠા હતા અહીંયા આવો કે તમારી હારે ભગવાને કેટલી વાર વાતો કરી અને તમારા ઉપર મોઢા ઉપર કાંઈ નહીં હું અહીંયા બેઠો છું મને એમ કે સચ્ચિદાનંદ આટલું કે ને હરદર ઉપર થઈને પૂગી જવો અને મને જે હરખ થાય આનંદ થાય એ હમાય નહીં કે આટલું બધું તમને કીધું તમને કાંઈ નથી કે આ ગોળો જાય કે સડાયો આ ગોળો મોટો સડાયો છે ને ઉપર અંદરથી એક વાયર તૂટી ગયો હોય તો પછી ગમે તે હોલ્ડરમાં નાખ્યા કરો થાય એ ગોળો થાય પછી એટલે વાયર તો આમ બધા હાજા છે ને અરે આપણે આ ખુમારીની વાતો તો હા આમ તમને થઈ જવું જોઈએ કે હા પાવર સડી જવો જોઈએ બાપુ હું પાવર સડી જવો જોઈએ હા જોકે સડી ગયેલો છે પણ છતાંય તમે તમને તો સાવધાન કરો અનંતાનંદ સ્વામીએ તમને કરી વાત ધરાવ્યા અમને જે પ્રગટ પ્રભુ ઓળખાવ્યા એ જ આ પ્રભુ તમ ઘેર આવ્યા આટલું કીધું ને એવું સુણતા હરખ થયો જેવો કવિથી ન કલ્પાય તેવો હે અમને જે અનંતા છે વાત એ આ છે કે હા એ આ કોઈ છે ઓહો હવે એને જે હરખ થયો ને એ કોઈ કવિની કલ્પનામાં ન આવી શકે એવો મારા હરખને કેમ વર્ણવો કે એવો હરખ એને થયો એવું સુણતા હરખ થયો જેવો કવિથી ન વર્ણવાય તેવો દંડવત કરીને લાગ્યા પાય નેણે પ્રેમ ના જળવયા જાય કેમ ના આવ્યા હતા પણ દંડો નહોતા કર્યા ખબર નહોતી ને એ કોણ છે ઠકરાય છે એમ પૂછ્યું ઠકરાય છે આ તો ક્યાં ના ઠકરાય ગામ ધણી પર ઠકરાય એટલે પછી ખબર પડી ઓહો આ યાના છે તરત જ ઉભા થઈને મેં દંડવત કરવો આંખમાં ચોધાર હરખના આંસુ બે પ્રકાર આવે દુઃખ હોય તો આવે સુખ હોય તો આવે હા ભાઈ દુઃખ હોય ને તો એ આંસુ ફટ મને દર પડવા ખબર પડી કે કાંઈક દુઃખી છે
હા, અને એટલો આનંદ થયો હોય, એટલો હરખ થયો હોય ને તો મોઢું થોડુંક પ્રફુલ્લિત હોય અને દડ પાછું હવે કંઈક મળ્યું છે ને ગમે કંઈક મળ્યું છે કે હા તો એમ થાય કે આને કંઈક દુઃખ છે એમ થાય. હા એટલે અને મહિનું પાણી ભાગમાં આંખોમાંથી હો. હા, અતિ સ્નેહથી દર્શન કીધા નિજ ભાગ્ય ભલા ગણી લીધા. આગળ રહી ગયું. દંડવત કરીને લાગ્યા પાય નેણે પ્રેમ ના જળવયા જાય. ઓહો નાથ, ઓહો પ્રાણનાથ, ભલે આવ્યા સખા લઈ સાથ. ઓહો ઓહો હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ, ઓ પ્રાણનાથ, ઓ પ્રાણનાથ, ઓ પ્રાણનાથ, ઓ કે ભલે આવ્યા, ભલે એકલા આ સખાઓ સાથે લઈ તમે ભલે આવ્યા. ઓકે અહો નાથ, અહો પ્રાણનાથ, ભલે આવ્યા સખા લઈ સાથ. એમ બોલે કાલા ઘેલા થાય ઉઠી લાગે વારે વારે પાય. વારંવાર લાગતો થાય. માથે હાથ મૂકા મહારાજે આપી આશીષ કલ્યાણ કાજે. તારી ઢોલીઓ દીધો બિછાવી બેઠા તે પર શ્રી હરિ આવી. પછી ઢોલીઓ બધું ઠાર્યું. પેલા વાર નહીં કાંઈ ખબર પડી કે ઠકરાય ત્યાંના છે. પછી ઉભા થઈને મીના નમી કરવા બધું પગે લાગે આંખું વેજા આંસુ જાય. બેહો બેહો હવે ઢોલિયા પર બેહો, હવે બેહો. બાપુભાઈ પટેલ તે વાત, બાપુભાઈ વડતાલના ભેગા હતા. બાપુભાઈ પટેલ તે વાત જાણી આવ્યા થઈ રળિયાત. પ્રભુને કર્યા દંડ પ્રણામ બીજા ભક્ત આવ્યા એ હઠામ. આ ઝઘડો બાળક બધું કેવું ને બીજા હતા સાથે ને એને બધાને પછી ગોહો આવા ભગવાન આ ઝઘડો કરે તો આ કંઈક મોટા રહેશે ને હાલો આપણે કરવાનું નથી કહેવાય કે અતિ સ્નેહથી દર્શન કીધા નિજ ભાગ્ય ભલા ગણી લીધા. નારી બારોટની સજુબાઈ સારી કરવા રસોઈ માં ડાહી. બારોટની કોઈ સ્ત્રી ઝઘડું ને હોય કોને હોય ખબર નહીં, બરાબર. રસોઈમાં પણ માસ્ટરી. હા, હવે એ વખતે રસોઈ શું હોય તો એ રસોઈમાં માસ્ટરી. હા, ગંગામાં કેવા જતનપૂર્ણ રસોઈ બનાવતા એવા. હા, સજુ નારી બારોટની સજુબાઈ સારી કરવા રસોઈ માં ડાહી. હતો જે કોઈ ક્ષત્રિય સમાજ કર્યું ભોજન તે હને કાજ. જે દરબારો પાર્ષદો ભારત સાથે હતા એને માટે થાળ કર્યો આ બારોટના સજુભાઈ. મયા રામ ભટ્ટે રાંધ્યું જે જયમાં શ્રી જગ જીવન તે. મયારામ ભટ્ટ રસોઈના પાત્રો ભેગા રાખતા. તપેલી, હાંચી, તાવીથો, વાટકો, ચમચી તેથી નહોતી, વાટકો, બરોબર, થાળી, જે કઈ જોઈએ રસોઈમાં, રસોઈ બનાવવામાં વાસણો, એ બધા વાસણો ભેગા રાખતા. કોણ? મયારામ ભટ્ટ. ધર્મચુસ્ત હતા. હા, તમારા ઘરનું વાસણ હાલે નહીં, ઉટકી નાખેલું હોય તોય બધું ભેગું રાખે. હવે એમાં એકલી એવું થયું સમજાને, વાસણનો ખડિયો એ ઘોડા ઉપર રાખ્યો હોય છે. એટલે ઘોડો હાલે ખડ 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 થાય. એમાં કંઈક ઘોડું વધારે આવેલું હોય છે, વધારે ખડખડ થયું હોય છે. એ ઘોડું ભેડકું, ઘોડું ભેડકું, આ બાજુ ખડિયો ને આ બાજુ ભટ્ટ ગયા હેઠાવો. હા, એટલે લગામ તો હાથમાં રાખી હોય એ રહી ગઈ. એ ગોળી ફરતે આટા મારે જોઈ ખરો ખેલ થાય છે કે મારા દોડીને આવ્યા બચાવવા. મારે જોયું હા શું છે ઉપર તો ખડિયા વાસણ. અરે આ ભટ્ટજી આ વાસણ ભગામાં રાખે બધા. પછી તો ઘોડું ભડકે જ ને કે આમાં ઘોડાનો વાંક નથી, વાંક ભટ્ટજીનો છે કે એને આવા ધર્મચુસ્ત નિયમ વાળા હતા. બરાબર. મહારાજના માટે થાળ બનાવ્યો અને પછી મહારાજ થાળજીમાં એ પછી જમે જ ને પછી કઈ બાકી તો રાખે કઈ. હતો તે કોઈ ક્ષત્રિય સમાજ કર્યું ભોજન તે હને કાજ. મયા રામ ભટ્ટે રાંધ્યું જે જયમાં શ્રી જગ જીવન તે.
હતા પાદરમાં કાશીદાસ, તેને તેડાવ્યા પોતાની પાસ. જથા યોગ્ય સૌને જમાડ્યા, અતિ આનંદ અંગે પમાડ્યા.